મિત્રો, કહેવાય છે કે જ્યારે જિંદગી કોઈને બધું આપે છે ત્યારે માણસ એનું મૂલ્ય નથી સમજતો, પણ જ્યારે એ જ જિંદગી એક પછી એક વસ્તુ છીનવી લે છે ત્યારે આંખો હંમેશા ભરેલી રહે છે અને દિલ હંમેશા ખાલી. લખનૌ રેલવે સ્ટેશન પર જેવી ટ્રેન પ્લેટફોર્મ પર રોકાઈ, એક પાતળો યુવક ચાની કીટલી અને સમોસાની થાળી લઈને ડબ્બામાં ચડ્યો. એના ચહેરા પર થાક, ચાલમાં ઠહેરાવ અને આંખોમાં એક અજીબ ખાલીપો હતો. પણ અવાજ હજુ પણ એ જ હતો જે ક્યારેક પોતાના ઘરમાં સૌથી વધારે હસતો હતો. ચા સમોસા ગરમ એ મુસાફરોની વચ્ચેથી પસાર થતો જતો હતો. દરેક બર્થ પર જઈને અવાજ લગાવતો. ક્યારેક કોઈ સમોસા લેતું, પૈસા આપતું. ક્યારેક કોઈ આંખો ચોરીને મોઢું ફેરવી લેતું. એનું નામ હતું વિવેક. એક સમય હતો જ્યારે એની પાસે બધું જ હતું. શહેરમાં પાકું મકાન, પિતાએ ઊભો કરેલો ધંધો અને એની સાથે એક ભણેલી, સમજદાર, સંસ્કારી પત્ની શીતલ. પણ આજે એ ફક્ત એક નાનો ફેરિયો બની ગયો હતો, જે સવારે માતાના હાથે બનાવેલા ચા સમોસા લઈને ટ્રેનના ડબ્બાઓમાં વેચે છે, જેથી સાંજે માતાના ઈલાજની દવા લઈ શકે. ધીમે ધીમે એ ડબ્બામાં આગળ વધતો ગયો. દરેક ચહેરો એના માટે અજાણ્યો હતો, સિવાય એક ચહેરાને છોડીને. એક છોકરી જેની આંખો બરાબર એવી જ હતી જેવી ક્યારેક એને જોતી હતી, પ્રેમથી, ભરોસાથી. પણ આજે એ આંખોમાં કોઈ સવાલ હતો. એણે દુપટ્ટાથી પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો, પણ એની આંખો વિવેકને એક ધારું જોઈ રહી હતી. વિવેકને અજીબ લાગ્યું, પણ એ આગળ વધી ગયો. ચા અને સમોસા વધ્યા હતા. એ બીજા ડબ્બા તરફ જવા લાગ્યો, પણ ત્યારે જ એ છોકરી પણ એની પાછળ ચાલવા લાગી. વિવેકને અહેસાસ થયો કે આ છોકરી એનો પીછો કરી રહી છે. થોડીવાર સુધી એણે અવગણના કરી, પણ જેવો બંને ડબ્બા વચ્ચેનો ખાલી ભાગ આવ્યો, એ ત્યાં જ રોકાઈ ગયો અને પાછળ ફરીને એ છોકરીની આંખોમાં જોતા બોલ્યો, મેડમ, માફ કરજો, પણ તમે મારો પીછો કેમ કરી રહ્યા છો? મેં કંઈ ભૂલ કરી છે? છોકરી ચૂપ રહી. પછી એણે પોતાના ધ્રુજતા હાથે ધીમે ધીમે પોતાના ચહેરા પરથી દુપટ્ટો હટાવ્યો અને બીજા જ પળે વિવેકના હાથમાંથી સમોસાની ટોકરી પડી ગઈ. એની સામે ઊભી હતી શીતલ, એ જ પત્ની જેને 6 વર્ષ પહેલાં એણે છૂટાછેડા આપ્યા હતા, જેને ક્યારેક પોતાની આંખે જોયા વિના કોઈ બીજાના શબ્દો પર શંકા કરીને ઘરમાંથી કાઢી મૂકી હતી, જેને હવે રોજ યાદ કરતો હતો અને રોજ રડીને ભૂલવાની કોશિશ કરતો હતો. શીતલને સામે જોઈને વિવેકના ચહેરા પરથી જાણે બધું લોહી ઉતરી ગયું. એના ગળામાંથી અવાજ ન નીકળ્યો, ફક્ત આંખો ભીની થવા લાગી અને બીજા જ પળે એના પગમાં પડી ગયો. માફ કરી દે શીતલ, પ્લીઝ માફ કરી દે. મેં તને છોડીને મારી આખી દુનિયા ખોઈ દીધી. શીતલ ચૂપચાપ ઊભી રહી. એના ચહેરા પર ના ગુસ્સો હતો, ના આશ્ચર્ય. બસ એક સૂની મુસ્કાન હતી, જાણે કોઈ વ્યક્તિએ બધી પીડા સહન કરીને હવે દુઃખ સામે હાર માની લીધી હોય. થોડી પળો વીતી. પછી શીતલ ધીમેથી બોલી, ઉઠ વિવેક, લોકો જોઈ રહ્યા છે અને હું હવે કોઈ તમાશાનું કારણ નથી બનવા માંગતી. વિવેકે જેવો ધ્રુજતા હાથે એના પગમાંથી પોતાને અલગ કર્યો, એ લથડિયા ખાતો ઊભો થયો, પણ એની આંખો હજુ પણ ઝૂકેલી હતી અને લહેજો એટલો તૂટી ગયેલો હતો કે દરેક શબ્દ જાણે પોતાની શર્મથી ધ્રુજી રહ્યો હોય. શીતલે એક લાંબો શ્વાસ લીધો. એણે થોડી પળો સુધી ચૂપચાપ જોયું અને પછી એ સવાલ જે એના દિલમાં 6 વર્ષથી સળગી રહ્યો હતો, ધીમેથી બહાર આવ્યો. હવે કેમ વિવેક, આજે આટલા વર્ષો પછી તું મને જોઈને આટલો કેમ તૂટી ગયો? જ્યારે મેં રાડો પાડીને તને મારું સત્ય સમજાવવા માંગ્યું, તે મારી એક ન સાંભળી. જ્યારે હું દરવાજા પર ઊભી રડતી રહી, તે એકવાર પાછળ ફરીને ન જોયું. અને આજે જ્યારે બધું ખતમ થઈ ગયું છે, ત્યારે કેમ? વિવેકની આંખો હવે ભીની નહોતી, એ વહી રહી હતી. એણે માથું ઊંચું કર્યું અને ગળગળા અવાજે બોલ્યો, કારણ કે હવે સમજાયું છે શીતલ કે મેં જે વ્યક્તિ પર શંકા કરી એ ન તૂટી, હું પોતે તૂટી ગયો. હવે મારી પાસે ના ઘર છે, ના પિતા, ના ધંધો, ના ઇજ્જત, અને જો કોઈ વસ્તુ છે તો ફક્ત પસ્તાવો અને માતાની દવાઓની લાંબી યાદી. શીતલ ચૂપચાપ સાંભળતી રહી. શીતલ, જ્યારે પપ્પાની તબિયત બગડી હતી, એમના છેલ્લા દિવસોમાં એમણે ફક્ત એક વાત કહી હતી, જેને તે છોડી એ જ તારું બધું હતું અને તે એને જ ગુમાવી દીધું. મેં એ જ કર્યું શીતલ, મેં તારું દિલ નહીં, તારું આત્મસન્માન કચડ્યું હતું, તારા પર આંગળી ઉઠાવી હતી જ્યારે તે હંમેશા મારો સાથ આપ્યો. અને આજે જ્યારે હું દરરોજ સ્ટેશન પર ચા વેચું છું, દરેક મુસાફરમાં તારો ચહેરો શોધતો રહું છું, મને યાદ આવે છે તારો એ ચહેરો જે ક્યારેય મને સવાલ નહોતો કરતો, બસ ભરોસો કરતો હતો.
શીતલની આંખોમાં હવે આંસુ હતા, પણ એ રડી નહોતી રહી. બસ જોઈ રહી હતી એ વ્યક્તિને જે હવે કદાચ બદલાઈ ગયો હતો. શું તું હજુ મારાથી નારાજ છે? વિવેકે ધીમા અવાજે પૂછ્યું. શીતલે જવાબ આપવામાં સમય લીધો. પછી ખૂબ શાંત સ્વરમાં બોલી, નારાજ નથી વિવેક, કોઈ પોતાનાથી નારાજ નથી થતા, બસ ક્યારેક ક્યારેક ચૂપચાપ દૂર થઈ જાય છે. તે મને ત્યારે છોડી દીધી જ્યારે મને સૌથી વધારે તારી જરૂર હતી. પણ તારા ગયા પછી હું તૂટી નહીં. મેં પોતાને ફરીથી ઊભી કરી, ભણી ગણીને પરીક્ષા પાસ કરી, અને આજે હું એક અફસર છું. પણ તારી એ એક શંકાએ મારા બધા સપનાઓને વધુ મજબૂતીથી જીવતા કરી દીધા. હવે વિવેકની નજર જમીનમાં ગળેલી હતી. છતાં પણ હું તને નફરત ન કરી શકી, શીતલ બોલી. કારણ કે જેણે ક્યારેય સાચો પ્રેમ કર્યો હોય એ ફક્ત દુઆ કરી શકે, બદદુઆ નહીં. શીતલ થોડી પળો રોકાઈ, પછી પૂછી બેઠી, તારી માં કેમ છે? વિવેકે આંસુ લૂછ્યા. પહેલાં ખૂબ બીમાર હતી, હવે થોડી ઠીક છે, પણ ખૂબ નબળી થઈ ગઈ છે. મને કહે છે, બેટા, જે ખોવાઈ ગયું છે શું એ ક્યારેય પાછું આવશે? અને હું દરેક વખતે ચૂપ થઈ જાઉં છું. શીતલે એનો ચહેરો જોયો. હવે એમાં કોઈ જૂઠ નહોતું, બસ સાચા પસ્તાવાનો પડછાયો હતો. મારે તારી માં સાથે વાત કરવી છે, શીતલે કહ્યું. વિવેક ચોંકી ગયો. શું? હા, હું એમને કોલ કરીશ અને ફક્ત એકવાર વાત કરીશ, દીકરી બનીને, વહુ નહીં. વિવેકે ધ્રુજતા હાથે નંબર લખ્યો અને શીતલના હાથમાં આપી દીધો. શીતલ, વિવેકનો અવાજ ધ્રુજ્યો. જો ક્યારેય તારા દિલમાં ફક્ત એક નાનો ખૂણો પણ બચ્યો હોય મારા માટે, તો શું હું એને ફરીથી ભરોસાથી ભરી શકું? શીતલ થોડીવાર ચૂપ રહી, પછી ફક્ત સ્મિત કરીને બોલી, હવે જવાબ ન માંગ વિવેક, હવે મારે ફક્ત તારી માં સાથે વાત કરવી છે. એ રાત્રે સ્ટેશન પરથી પાછો ફરીને વિવેક ચૂપચાપ ઘરે આવ્યો. રૂમમાં એ જ જૂની ખાટલી હતી. એક ખૂણામાં માં સૂતી હતી, આંખો બંધ, પણ ઊંઘ ક્યાંક દૂર ભટકી ગઈ હતી. વિવેકે ધીમેથી એમની પાસે જઈને એમનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું, માં, આજે કોઈની સાથે મુલાકાત થઈ. કોની બેટા? માની ઊંઘ ખુલી, પણ સવાલ સાંભળીને ચહેરો ગંભીર થઈ ગયો. શીતલ મળી હતી માં, એ જ ટ્રેનમાં. માં પહેલાં થોડી પળો ચૂપ રહી, પછી ગળગળા અવાજે બોલી, કેવી છે એ? ખુશ તો છે ને? ખૂબ બદલાઈ ગઈ છે માં. હવે એ આપણી વહુ નહીં, એક અફસર બની ગઈ છે. એસડીએમ છે, પણ હજુ પણ એટલી જ શાંત છે, એટલી જ સહનશીલ. માની આંખો ભીની થવા લાગી. અને તું? તે શું કહ્યું એને? પગ પકડી લીધા માં. ખૂબ રડ્યો અને ફક્ત એક માફી માગી શક્યો. માએ દીકરાનો ચહેરો પોતાની હથેળીઓમાં ભરી લીધો. તે જે ભૂલ કરી હતી ને બેટા, એની માફી તારા પહેલાં હું માગી ચૂકી છું. દરેક રાત્રે એ તસવીર સાથે વાત કરતી વખતે આ જ શબ્દો વચ્ચે મોબાઈલની ઘંટડી વાગી. વિવેકે સ્ક્રીન જોઈ. શીતલ કોલિંગ. એણે ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો. હેલો? સામેથી શાંત અવાજ આવ્યો. માજી સાથે વાત કરવી છે. વિવેકે મોબાઈલ માને પકડાવી દીધો. માની આંગળીઓ ધ્રુજી રહી હતી, પણ જેવી એમણે ફોન કાન પર લગાવ્યો, સામેથી જે અવાજ આવ્યો એ કોઈ તૂટેલા સંબંધને ફરીથી જોડી દેવા માટે પૂરતો હતો. માજી. શીતલનો એ જ કોમળ અવાજ. માની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દીકરી, તે ફરીથી માં કહીને મારા શ્વાસમાં જીવ ભરી દીધો. થોડીવાર બંને તરફ ચૂપકીદી રહી. પછી શીતલે પૂછ્યું, કેમ છો તમે? તારા વિના જેમ મંદિર દીવા વિના હોય તેમ. શીતલની આંખો ભીની થઈ ગઈ. માજી, જો હું કહું કે એકવાર ફરી એ ઘરની ઉંમરો ઓળંગવા માગું છું, આ વખતે વહુ નહીં, દીકરી બનીને, તો શું તમે ફરીથી અપનાવશો? માં ખૂબ રડી પડ્યા. દીકરી, આ વખતે તું પાછી આવીશ? તો ફક્ત વહુ નહીં, મારી આંખોની રોશની બનીને પાછી આવીશ. તું આવી જા દીકરી. તારા વિના તો જાણે ઘર શ્વાસ લે છે, પણ જીવતું નથી. શીતલે ઊંડો શ્વાસ લીધો. માજી, હું હમણાં આવી નથી શકતી. પહેલાં મારા પપ્પા સાથે વાત કરીશ, કારણ કે એમણે જ મને આ દુનિયામાં સૌથી પહેલાં ભરોસો કરવાનું શીખવ્યું હતું. માં બોલ્યા, ઠીક છે દીકરી, પણ આ વખતે તારા પાછા ફરવાના અવાજથી હું ફરીથી જીવી ઉઠીશ. ફોન કપાઈ ગયો, પણ રૂમમાં મૌન નહોતું. દરેક ખૂણો જાણે ધ્રુજી રહ્યો હતો એ સંબંધની આહટથી, જે ફરીથી જીવંત થવા જઈ રહ્યો હતો. બીજા દિવસે શીતલે પોતાના પપ્પાને ફોન કર્યો. પિતાજી? હા દીકરી, બધું ઠીક છે ને? તમને કંઈક પૂછવા માંગુ છું. પૂછ દીકરી. જો હું ફરીથી વિવેક સાથે સંબંધ જોડવા માંગું,
તો શું તમે મને આશીર્વાદ આપશો? સામેથી થોડી પળો ચૂપકીદી રહી. પછી પપ્પા બોલ્યા, બેટા, જે દિવસે તે છૂટાછેડા લીધા હતા એ દિવસ પછી મેં એકવાર પણ તને આ સવાલ નથી પૂછ્યો કે કેમ લીધા. કારણ કે મને તારા નિર્ણય પર ભરોસો હતો. આજે જો તું ફરીથી એ જ સંબંધ જોડવા વાગે છે તો હું પણ જાણું છું કે તું કોઈ ભૂલ નહીં કરે. આ વખતે હું તારો પિતા નહીં, તારો સૌથી મોટો સમર્થક બનીશ દીકરી. શીતલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પપ્પા, બસ એકવાર તમારા આ શબ્દો સાંભળવા હતા. હવે કોઈ ડર નથી. પિતા બોલ્યા, જો એ હવે સાચેમાં બદલાઈ ગયો છે તો દીકરી, તું એને તારા પ્રેમથી પૂરો કરી દેજે. કારણ કે સંબંધ ક્યારેય પૂરા બનતા નથી, એને નિભાવીને પૂરા કરવામાં આવે છે. થોડા દિવસો વીતી ગયા. શીતલ હવે દરરોજ ઓફિસ જતી હતી. અફસરની ખુરશી પર બેસતી હતી, સેંકડો ફાઇલો જોતી, નિર્ણય લેતી, લોકોના ઝઘડા ઉકેલતી. પણ એની અંદર એક મૂંઝવણ હજુ પણ હતી, જેનો સમાધાન કોઈ કાયદો નહીં, ફક્ત એક માનવીય સંબંધ જ કરી શકતો હતો. બીજી તરફ વિવેક દરરોજ સવારે રેલવે સ્ટેશન જતો, માતાના હાથે બનેલા સમોસા અને ચા લઈને. દરેક ડબ્બામાં દરેક મુસાફરને અવાજ લગાવતો, ચા સમોસા ગરમ. પણ હવે એના ચહેરા પર પહેલા જેવી તૂટેલી નિરાશા નહોતી, પણ એક આશા હતી. જાણે કોઈ તોફાન પછી બચેલા ઘરની દિવાલોને ફરીથી સંવારવાની કોશિશ કરી રહ્યું હોય. એક દિવસ સવારે સવારે વિવેક ચા બનાવીને માને આપી રહ્યો હતો કે ત્યારે જ દરવાજા પર ટકોરા પડ્યા. દરવાજો ખોલ્યો તો સામે ટપાલી ઊભો હતો, હાથમાં એક કવર જેના પર સ્પષ્ટ લખ્યું હતું, શ્રી વિવેક કુમાર, વ્યક્તિગત. કવર ખોલ્યું, અંદર એક નાનો પત્ર હતો. હું પાછી ફરવા માગું છું, પણ પાછી ફરતા પહેલા તમારો સામનો કરવા માગું છું. શું તમે મને મંદિર પાસે મળી શકો છો? રવિવારે સવારે 10 વાગે. શીતલ. વિવેકનું દિલ ધડક ધડક કરવા લાગ્યું. એને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જે સંબંધ એ પોતે પોતાના હાથે તોડી ચૂક્યો હતો, હવે એ પાછા ફરવાની વિનંતી કરી રહ્યો છે. રવિવારની સવારે વિવેક સફેદ કુર્તા પાયજામો પહેરીને માના પગે લાગીને નીકળ્યો. મંદિર પાસે પહોંચ્યો તો જોયું, સામે ઊભી હતી શીતલ. સાદગીભર્યો સલવાર સૂટ, કપાળ પર હલકો ચાંદલો અને આંખોમાં એ જ ઠહેરાવ. પણ આજે એની આંખોમાં એક શાંતિ હતી, જાણે વર્ષોની દૂરી હવે ખતમ થવા જઈ રહી હતી. બંને થોડી પળો સુધી ચૂપચાપ ઊભા રહ્યા. પછી વિવેક બોલ્યો, તે બોલાવ્યો અને હું ન આવું એવું થઈ જ ન શકે શીતલ. શીતલે સ્મિત કરીને કહ્યું, આજે હું કોઈ ફરિયાદ લઈને નથી આવી. આજે હું ફક્ત એક નિર્ણય લઈને આવી છું. વિવેક કંઈ બોલવા જ જઈ રહ્યો હતો કે શીતલે વાત આગળ વધારી. હું જાણું છું તે ભૂલ કરી, પણ તે માફી પણ એ જ સચ્ચાઈથી માગી. અને મને હવે કોઈ શંકા નથી કે આજનો વિવેક પહેલાવાળાથી બિલકુલ અલગ છે. પછી એણે બેગમાંથી એક સિંદૂરની ડબ્બી કાઢીને બોલી, આજે ના કોઈ પંડિત છે, ના મંડપ, પણ જો તું ફરીથી આ સંબંધને જીવવા માગે છે તો આજ મંદિરની સામે મારી માંગમાં સિંદૂર ભરી દે. વિવેકના હાથ ધ્રુજી ઉઠ્યા. શું શું તું સાચેમાં? હા વિવેક. શીતલની આંખોમાં આંસુ હતા. કારણ કે મેં જ્યારે લગ્ન કર્યા હતા ત્યારે પણ દિલથી કર્યા હતા, અને હવે પાછી ફરી રહી છું તો પણ પૂરા ભરોસાથી. વિવેકે ધ્રુજતા હાથે સિંદૂર લીધું, શીતલની માંગમાં ભર્યું. ચારે બાજુ શંખનો અવાજ નહોતો, ના ઢોલનો થાપ, પણ બંનેના દિલમાં જે સન્નાટો તૂટ્યો હતો એ કોઈપણ સંગીતથી મોટો હતો. મંદિરની બહાર મા ઊભી હતી, જેમની આંખોમાંથી આંસુ થમી જ નહોતા રહ્યા. દીકરી, તું પાછી આવી ગઈ મા. શીતલ દોડીને એમને ગળે લાગી ગઈ. માએ બંનેને ગળે લગાવતા કહ્યું, હવે આ ઘર ફરીથી ઘર લાગશે. પછી માએ કહ્યું, હવે હું ઘરે જાઉં છું, ઘરને સજાવીને રાખીશ. તમે લોકો જલ્દીથી જલ્દી ઘરે આવી જજો. વિવેક અને શીતલે મંદિરના આંગણમાં ઊભા ઊભા એક સંબંધ ફરીથી જોડી લીધો હતો. આ વખતે ના કોઈ શરત હતી, ના કોઈ સમાજની અડચણ. બસ બે તૂટેલા લોકો હતા જે હવે ફરીથી સાથે જીવવા માંગતા હતા, એકબીજાની નબળાઈઓને પકડીને અને પોતાના વીતેલા પસ્તાવાને સાથે લઈને. મંદિર પરથી પાછા ફરીને બંને સીધા ઘરે આવ્યા, જ્યાં મા રાહ જોઈ રહી હતી, થાળીમાં આરતી અને હાથમાં મીઠાઈ લઈને. દીકરી, માએ જેવી શીતલને જોઈ એમની રડાઈ ફૂટી પડી. મને માફ કરી દે દીકરી, હું તને એ દિવસે રોકી ન શકી અને આજ સુધી એ જ વિચારતી રહી કે તને ખોઈ દીધી. શીતલ ઝૂકી ગઈ, એમના પગે લાગતા બોલી, માં, જો તમે મારાથી માફી માગશો તો પછી દુનિયામાં ભરોસો બચશે જ નહીં. તમારો આશીર્વાદ જ તો હતો જે મને આ મુકામ સુધી લઈ આવ્યો. માએ શીતલને ગળે લગાવી લીધી.
અને પછી એક એક કરીને એ જૂની તસવીરો પાછી દિવાલ પર લટકતી જોવા મળી. જ્યાં પહેલા વિવેક અને શીતલના લગ્નનો ફોટો ઉતરી ચૂક્યો હતો, હવે ફરીથી એ જ જગ્યા હસવા લાગી હતી. દિવસો વીતતા ગયા. હવે શીતલ એસડીએમની નોકરી કરતી હતી, પણ દરેક સાંજે મા પાસે બેસતી, એમના પગમાં તેલ લગાવતી અને રાત્રે વિવેક સાથે છત પર ચા પીતા પીતા એ જૂની વાતો ફરીથી કરતી જે ક્યારેક અધૂરી રહી ગઈ હતી. બીજી તરફ વિવેકે સ્ટેશન પર ફેરીઓ બનવાનું છોડી દીધું હતું. હવે એ ઘરની પાસે જ એક નાની દુકાન ચલાવતો હતો, જેનું નામ શીતલે રાખ્યું હતું વિશ્વાસ ટી સ્ટોલ. કારણ કે જે સંબંધનો પાયો શંકાએ તોડ્યો હતો એને વિશ્વાસે ફરીથી ઊભો કર્યો હતો. લોકો જ્યારે એ દુકાન પર ચા પીવા આવતા તો ઘણીવાર પૂછતા, ભાઈ દુકાનનું નામ વિશ્વાસ કેમ રાખ્યું? અને વિવેક સ્મિત કરીને ફક્ત એક જ જવાબ આપતો, કારણ કે જે એકવાર તૂટી જાય એ સંબંધ નહીં, શીખ હોય છે, અને જે ફરીથી જોડાઈ જાય એ શીખ નહીં, દુઆ બની જાય છે. દોસ્તો, સંબંધ ભૂલથી નથી તૂટતા, પણ જો તૂટી પણ જાય તો એને જોડવા માટે એક માફી પૂરતી હોઈ શકે છે. શરત એ છે કે એ માફી દિલથી નીકળી હોય અને બીજો માણસ એને સાંભળવા માટે સાચેમાં તૈયાર હોય. શીતલે માફ કર્યું કારણ કે એણે એ વ્યક્તિના આંસુ જોયા જેણે ક્યારેક એને રડાવી હતી, અને સમજી લીધું કે એ હવે એવો નથી રહ્યો. અને વિવેકે શીખ્યું કે શંકા કરતા પહેલા ક્યારેક એ વ્યક્તિની આંખોમાં જોઈને જોવું જોઈએ જેણે તને પોતાનું બધું માની લીધું હતું. હવે એક સવાલ તમારાથી, શું જો તમે શીતલની જગ્યાએ હોત તો શું તમે પણ વિવેકને માફ કરી શક્યા હોત? કમેન્ટ કરીને જરૂર જણાવજો, કારણ કે કદાચ તમારા શબ્દો કોઈ બીજા તૂટેલા દિલને જોડવાનું કારણ આપી જાય. અને જો આ સાચી વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ છીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, પોતાના લોકો સાથે રહો અને સંબંધોનું મૂલ્ય સમજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.